હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થઈ ગયા બાદ આપણે પ્રથમ 12Dના આધારે જે એબસેન્ટી વોટર્સ હતા એમને ઘરે ઘરે જઈને મતદાનની પ્રક્રિયા શરૂ કરી હતી. આજે આપણે આપણા ચૂંટણી ફરજમાં તમામ કામ કરતા યુનિફોર્મ સર્વિસીસના જે કર્મચારીઓ છે એમના માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. એવી જ રીતે 5 વિધાનસભાઓમાં AROના હેડક્વાર્ટરમાં ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવેલા છે. અહીંયા 1122 મતદારોએ સાંજ સુધી મતદાન કરશે. એ બધા એવા મતદારો છે કે જે કાં તો પોલીસમાં, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, હોમગાર્ડમાં, GRDમાં, ટ્રાફિક બ્રિગેડમાં એવી અન્ય જગ્યાએ ફરજ બજાવતા હોય અને આ ચૂંટણી દરમિયાન એ લોકો ચૂંટણીના દિવસે ફરજના લીધે મતદાન કરી શકવાના નથી. તો એવા તમામને આપણે આજે સુવિધા આપેલી છે અને મને અપેક્ષા છે કે સાંજ સુધી 100% મતદાન થશે. જે અન્ય કોઈ કારણોસર બાકી રહેશે મતદારો એમને આપણે આગામી દિવસોમાં ફેસિલિટેશન સેન્ટર ઉપર બીજી વખતે મતદાન કરવાની તક આપીશું. વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક સાહેબના માર્ગદર્શનમાં આજે પોસ્ટલ બેલેટની જિલ્લાના અલગ અલગ 5 ફેસિલિટેશન સેન્ટર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ યુનિફોર્મ સર્વિસના અધિકારી અને કર્મચારીઓ, જેની અંદર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તમામ હોમગાર્ડ, તમામ GRD, તમામ સાગર રક્ષક દળ, તમામ ટ્રાફિક બ્રિગેડ અને તમામ ફોરેસ્ટના ઓફિસરો એ અલગ અલગ ફેસિલિટેશન સેન્ટર પર જઈને પોતાના પોસ્ટલ બેલેટ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપી રહ્યા છે. વલસાડ ખાતે વલસાડ ARO સીટ ઉપર જે ફેસિલિટી સેન્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું છે અને 1122 જેટલા ફેસિલિટી સેન્ટર ઉપર લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. આજે તમામ પોલીસ અધિકારી, કર્મચારી ધીમે ધીમે આવીને પોતાના વોટ આપી રહ્યા છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે અમે પણ આજે અહીંયા પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે.